પુસ્તક શબ્દ છે. ના ભોરાભાઈ નહીં. હવે તારે લેવાની છે. તારે લેવાની છે. બરાબર છે. વાસુ સવારે રાત્રિ ભોજન બંધ કરવાનું થોડું થોડું ધીરે ધીરે. એ તો ચાલે એ છોડી દે એમ જ છે પણ ઘરેથી પહોંચાય એમ નથી એટલે હું ના પાડું છું અંતરાય કર હું પાડું છું. પુસ્તક અને સાપડો આ બંને પુસ્તક શબ્દની વ્યુત્પત્તિ કરતા બતાવે છે કે પુ એટલે પુરુષાર્થ અને તક એટલે અવસર. પુરુષાર્થ એટલે કે અવસરે પુરુષાર્થ કરી અને તકને જે ઝડપી લે તે પુસ્તક કહેવાય. જેનાથી મુનિઓ જ્ઞાનનું મીઠું ઉદક પીએ. જ્ઞાન રૂપી અમૃતને પીવા માટે પુસ્તકનો આધાર જોઈએ અને એનાથી આપણને જ્ઞાન મળે છે. કહ્યું તો કે હે જ્ઞાને ઉપાદે છોડવા યોગ્ય શું છે, જાણવા યોગ્ય શું છે ને આદરવા યોગ્ય શું છે જીવનમાં એનું આપણને રહસ્ય જ્ઞાન દ્વારા થાય છે અને અજ્ઞાનને ઉલેચી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે. દોષ ગુણને સમજી વિવેક દ્રષ્ટિ વધારનાર આ પરમ જ્ઞાનને પામનાર એવો આ પુસ્તક અને સાપડો છે. એનો નિયમ છે કેટલી ગાથા કરવી. બોલો હવે ગાથા કેટલી કરવી એનો આ નિયમ છે પુસ્તકનો. ચાલો 50 ગાથા. 500 ગાથા એક વર્ષમાં 500 ગાથા. સરસ. 600 ગાથા. ચાલો બોલો. એક વર્ષમાં 600 ગાથા. 700 ગાથા. કોઈ સંબંધ છે બધી ગણા બધી ગાથાઓ ગણાશે. ગાથાઓને કંઠસ્થ કરવાની. 750 ગાથા. 1000 750 800 ગાથા. 800 ગાથા. 800 ગાથા. 900 ગાથા. 1008 ગાથા. 1008 ગાથા. 1008 ગાથા થઈ. બોલો 1100 ગાથા એક વાર. 1100 ગાથા બે વાર. 1100 ગાથા 3 વાર. ફરો જી શાસન દેવકી જય. મૂકી પૂરીનો દાખે પણ જે આરાધે ભાવની ધન જગમાં જેનો મહિમા જેનો નહીં પ્રતિપન્ન ગનો મોક્ષ લક્ષ્મી ગોકન અનાદિકાળથી રામ